ધર્મના નામે ધતિંગ કરતા એવા પાખંડી નારાયણ સાંઈની ધર્મપત્ની સુરત આવી હતી અને સુરત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થતી ટીમે તેની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ઘણી ચોંકાવનારી માહિતીઓ સાથે નારાયણ સાંઈની પત્ની જાનકીએ જમનાનો પુત્ર નારાયણ સાંઈનો જ હોવાની કબૂલાત કરતા ચકચાર મચી જવા પામી છે। સાધુના વેશમાં શૈતાન બની ગયેલા આશારામ અને તેના પુત્ર નારાયણ સાંઈની પાપ લીલાનું કારસ્તાન બહાર આવતા હવે તેના ભક્તોમાં પણ ભભૂકતો રોષ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, નારાયણ સાંઈ હજુ એ પોલીસ પકડતી ભાગતો ફરી રહ્યો છે, જેથી હવે તેના ભક્તોને પણ એવું લાગે છે કે નારાયણે પાપ કર્યું હશે, જેથી તે પોલીસથી ડરના મારે ભાગતો ફરે છે। સુરત પોલીસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે નારાયણ સાંઈને શોધવા દેશભરના આશારામના આશ્રમોમાં દરોડા પાડી શોધખોળ કરી હતી, તેમ છતાં તે હાથ લાગ્યો નથી। ત્યારે સેવિકા જમના તથા સાધક હનુમાને ભાગેડું જાહેર કર્યા છે, તેમજ પોલીસે નારાયણ સાંઈ પર ₹5 લાખનું ઇનામ અને જમુના તથા હનુમાન પર 1 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે। ત્યારે સોમવારના રોજ અચાનક નારાયણ સાંઈની ધર્મપત્ની જાનકી ઉર્ફે શિલ્પા દેવકૃષ્ણની પોલીસ સમક્ષ હાજર થઈ હતી અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું। ત્યારે ઉચ્ચ મહિલા અધિકારી સામે જાનકીએ ઘણી ચોંકાવનારી વિગતો આપી હતી અને જાનકી છેલ્લા ઘણા વર્ષોથી નારાયણ સાંઈથી અલગ રહેતી હોવાનું સાથે એક ઘટસ્ફોટ કરતા જાનકીએ કહ્યું હતું કે નારાયણ સાંઈની સાધિકા જમનાનો પુત્ર નારાયણ સાંઈનો જ છે, જેથી નારાયણ સાંઈના ભક્તોમાં પણ ભારે चर्चा जागी है। मैंने भी बताया कि नारायण साईं की पत्नी जानकी को भी क्या पुलिस पूछताछ के लिए बुलाया है? हाँ, हमने उनको 160 का समन्स दिया था इन्वेस्टिगेशन के दौरान स्टेटमेंट रिकॉर्ड करने के लिए, और वो आज यहाँ पर आई है और उनका स्टेटमेंट रिकॉर्ड करने का कार्यवाही अभी चालू है। क्या कुछ पता चला नारायण साईं के खिलाफ या तो कुछ सपोर्टिंग अभी तक उनका स्टेटमेंट चालू है, और हमारा जो पूछपरछ है बेसिकली अगर आश्रम में वो कुछ साल तक रही है तो उस टाइम पे जो प्रवृत्ति आश्रम में चलती थी उसके बारे में अगर डिटेल में वो बता पाती है तो उसके आधार पे हम आगे का इन्वेस्टिगेशन कर पाए। नारायण साईं के कंडक्ट या तो नेचर के बारे में भी कुछ जो प्रवृत्तियाँ आश्रम में महिला आश्रम में सभी आश्रमों में चलती थी उसके अकॉर्डिंगली, और जो बिहेवियरल अगर वो कुछ बताती है तो डेफिनेटली उस लाइन पर भी हम इन्वेस्टिगेशन आगे कर सकते हैं। उन्होंने क्या बताया, वो भी नारायण साईं के साथ रहती है? प्राइमा फेसी उन्होंने यही बताया कि पिछले कुछ साल से वो साथ में नहीं रह रही है, और उनका जो कुछ इंटरनल मैटर है पर्सनली वो सेटल करने का अभी कार्यवाही उनका म्यूचुअली चालू है।